નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશભરમાં ચર્ચિત નીટ પેપર લીક મામલે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. દેશના યુવાનો અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવાનો નિર્ણય લેવાયો છે. દેશભરમાં પેપર લીકની ઘટનાઓને પગલે યુવાનો અને પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને વિરોધ પક્ષો દ્વારા દેખાવો યોજવામાં આવી રહ્યા છે. પરીક્ષાર્થીઓની ચિંતા અને આક્રોશ વચ્ચે વડાપ્રધાને સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્વની માહિતી આપતા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. નિર્ણય અંગે વિગતો આપતા જણાવ્યું છે કે પેપર લીકની ઘટનાઓમાં દોષિતોને ઝડપી અને કડકમાં કડક સજા મળે તે માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે. વડાપ્રધાને આ બાબતે સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી તમામ પગલાં તાત્કાલિક અસરથી લેવા માટે સ્પષ્ટ આદેશો જારી કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેથી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયોને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી આવકારવામાં આવી રહ્યો છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાથી આવા ગંભીર મામલાઓમાં ઝડપી ચુકાદો આવશે અને ગુનેગારોને વહેલી તકે સજા મળશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલા બાદ હવે નીટ પેપર લીકના દોષિતો સામે કેવા પ્રકારની ઝડપી કાનૂની કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દિલ્હી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.